પડશે, પરંતુ મૂળ જે ભાગવત શાસ્ત્રની કથા છે, આપણે મૂળ કથા શ્રવણ કરવી છે આ પવિત્ર માસ પુરુષોત્તમ માસમાં. બાકી જ્ઞાનનો તો ભંડાર છે અત્યારે સોશિયલ મીડિયા છે ને. સોશિયલ મીડિયામાં ઘણું બધું જ્ઞાન ભરેલું છે અત્યારે, એને બધાને જ્ઞાન જ આપે છે, બધા શિખામણ જ આપે છે. આમ કરીએ નહીં, આમ કરો. ખરેખર શબ્દ એ વાપરવો જોઈએ કે આપણે કરીએ આમ, પણ નહીં, આમ કરો. કહેવાનું તાત્પર્ય, આપણે શ્રીમદ ભાગવતની મૂળ કથા, જે કથાનો સાર છે એ શ્રવણ કરી રહ્યા છીએ. સનત કુમારો નારદ મુનિને, ઋષિઓને બધાને કથા સંભળાવે છે. સનત કુમારો કહે છે કે આ કથા કેવી છે, નારદજી સાંભળો. હરિ ઓમ. પ્રસિદ્ધ પદ જે આપણને બધાને આવડે એવું. શ્રીમદ ભાગવતની કથા જે સાંભળે નર નાર, શ્રીમદ ભાગવતની કથા પાપ તાપ ટળે સદા, પામે પદાર્થ ચાર. પાપ તાપ ટળે સદા, પામે પદાર્થ ચાર. શ્રીમદ ભાગવતની કથા આ પદાર્થ ચાર કયા? પામે પદાર્થ ચાર. આ ચાર પદાર્થ કયા? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એની પ્રાપ્તિ થાય. સનત કુમારો નારદજીને કહે છે કે આ કથા કેવી? દ્વાદશ સ્કંદ છે જે હના છે, 18 સહસ્ત્ર શ્લોક. દ્વાદશ પરીક્ષિત સુખ સંવાદ છે, સાંભળે તે પામે મોક્ષ. પરીક્ષિત સુખ સંવાદ છે, સાંભળે તે પામે મોક્ષ. ભાગવતની કથા જે સાંભળે નર નાર, પાપ તાપ ટળે સદા, પામે પદાર્થ ચાર. પામે પદાર્થ ચાર. પામે પદાર્થ ચાર. ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પ્રાપ્ત કરાવવા વાળી આવી આ શ્રીમદ ભાગવતની કથા સનક, સનંદન, સનાતન અને સનત કુમાર જે નારદજીને કહે છે. અને હરિદ્વાર પાસે આનંદ નામનો તટ, ત્યાં કને આ કથા થઈ રહી છે. ભક્તિ દેવી પોતાના બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા માટે ક્યાં છે?
વૃંદાવનમાં. હવે ક્યાં વૃંદાવન અને ક્યાં હરિદ્વાર? જે ટૂરમાં જતા હોય એના મોઢેથી સાંભળ્યું છે કે લગભગ કે 700 કિલોમીટર જેવું થાય. ક્યાં વૃંદાવન અને ક્યાં હરિદ્વાર, ત્યાં કથા થઈ રહી છે. અને કથાનો પ્રકાશ થયો વૃંદાવનમાં. ભક્તિ દેવીના બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય આ કથા શ્રવણથી જાણે એનામાં ચેતન આવ્યું હોય, જાગૃત થયા હોય. અને ભક્તિ દેવી જ્યાં કથા થાય છે ત્યાં કને નાચતા નાચતા બંને પુત્રો યુવાન બની ગયા. એના આનંદમાં હરખાતા હરખાતા જે એની સેવા કરતી હતી હજારો ગંગાદિક સ્ત્રીઓ, સંતો, ભક્તો ઢોલ વાજા વાજિંત્રો સાથે એ ભક્તિ દેવી જ્યાં કથા થાય છે હરિદ્વારમાં આનંદ નામના તટમાં, ત્યાં તો કથા મંડપમાં આવે. બધા જોઈ રહ્યા. ઓ આ શું થયું? જાણે પ્રકાશ થયો, પ્રકાશ જાણે જળજળી ઉઠ્યો હોય. આ કથાનું આટલું મહત્વ. ભક્તિ દેવી રાજી થતા થતા નૃત્ય કરતા કરતા બધા શ્રોતાજનો જે કથા શ્રવણ કરતા હતા એમને ભક્તિના દર્શન થયા. અને ભક્તિ દેવીએ નારદનો ઉપકાર માન્યો. નારદને ધન્ય કહ્યા કે નારદ ઋષિ તમે તો ધન્ય છો, તમે મારા બંને દીકરાઓને જાગૃત કર્યા, યુવાન બનાવ્યા. આ કથાનું ફળ અમને મળ્યું છે. આ છે કથાનું મહત્વ. ભક્તિ દેવી કહે છે ભક્તિ સુતો તો તરુણો ગૃહીતવા, તરુણો ગૃહીતવા પ્રેમે કરું પા સહસા વિરાસી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હરે મુરારે નાથેતિ નામાની મુહુર વદંતે. ભક્તિને ખૂબ આનંદ થયો છે, કથાનું ફળ મળ્યું. અને ત્યારે સનત કુમારોને ઋષિઓ પૂછે છે કે મહારાજ આ કથા આ ભક્તિ દેવીના દીકરા જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરે કે પછી કામી હોય, કુટિલ હોય, પાપી હોય, દુરાચારી હોય, એટલે કેવા કોઈ દિવસ મંદિરના પગથિયા ન ચડતા હોય, જેનામાં અપરંપાર ગણ્યા ગણાય નહીં એટલા બધા દુર્ગુણ હોય, જે કોઈ દિવસ ક્યારે પણ પોતાના માતા પિતા બ્રાહ્મણ સાધુ સંત પૂજનીય વ્યક્તિ એને નમ્યો ન હોય, એને પ્રણામ ન કર્યા હોય, આવા લોકોના જેણે આત્મા દુભાવ્યા હોય, ક્યારે કોઈ સદકાર્ય ન કર્યું હોય, કોઈ સારું કામ ન કર્યું હોય, એવા લોકોનું કઈ ભલું થાય કે નહીં? આ કથાથી એવા લોકોને કથા કઈ અસર કરે કે ન કરે? સનત કુમારો કહે છે કે કરે ને. આ કથાથી તો ગમે તેવા પાપી લંપટ દુરાચારી એને પણ મુક્તિ મળે છે. અને એ બાબતમાં સનત કુમારો કહે છે કે એક તુંગભદ્રા નામનું નગર, એમાં આત્મદેવ નામના બ્રાહ્મણ રહે છે. આ ધુંધુકારીની કથા કહે છે. આત્મદેવ નામના બ્રાહ્મણ ખૂબ ધનવાન છે, વિદ્વાન છે.
ભિક્ષુક છતાં ધનવાન એટલે વિદ્વાન. બ્રાહ્મણો પાસે જે વિદ્યારૂપી ધન છે ને એ મોટું ધન છે. એટલા માટે આમાં એક લીટી એવી લખી કે આત્મદેવ નામના બ્રાહ્મણ ભિક્ષુક છતાં ધનવાન છે. આત્મદેવને ઘેર બધી સુખ શાંતિ છે, પણ આત્મદેવને ત્યાં સંતાન. આત્મદેવને બહુ દુઃખ થાય છે, બહુ પીડા થાય છે. જુઓ તો ખરા ભગવાન, મારા ઉપર તમે બધી કૃપા કરી, પરંતુ મારે ત્યાં સંતાન નથી. એટલે આત્મદેવે સંતાન પ્રાપ્તિ માટે ઘણા દાન પુણ્ય કર્યા. એમ કહેવા છે કે આત્મદેવે પોતાનું બધું ધન એ સંતાન પ્રાપ્તિના સદકાર્યની અંદર વાપરી નાખ્યું, બધું ધન, છતાં એને ઘરે સંતાન ન થયું. હવે આત્મદેવ હતાશ થઈ ગયા, નિરાશ થઈ ગયા. નિરાશ થઈ એને એમ થયું કે હવે તો બસ આ સંતાન વગરની જિંદગી, આ વાંજિયા પડું બહુ દુઃખદાયી છે. હવે આ સંતાન વગર જીવીને મારે શું કરવું? હું જંગલમાં જાઉં, ત્યાં કને આત્મહત્યા કરી મારા પ્રાણ છોડી દઉં. આ સંસારમાં રહેવાનો કોઈ અર્થ નથી. હવે આત્મદેવને વિચાર આવવા લાગ્યા. એટલે આત્મદેવ બ્રાહ્મણ જંગલમાં ગયા. ખૂબ વેદના, ખૂબ પીડા. જંગલમાં જઈ એક તળાવ જોયું, તળાવમાં જલપાન કરી અને એક વૃક્ષ નીચે બેઠા. અને ત્યાં આત્મદેવની નજર એક સંન્યાસી ઉપર પડી, એક સંન્યાસી મહાત્મા. આત્મદેવે જોયું, ઓહ, આ તો સંત સંન્યાસી. આત્મદેવ એના પગમાં પડી ગયા, ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. રુદન કરે છે આત્મદેવ. સંતે એના માથા ઉપર હાથ મૂક્યો, ભૂદેવ, બ્રાહ્મણ લાગો છો? હા મહારાજ. ઉભા થાઓ, રડો નહીં. તમને શું દુઃખ છે? શા માટે તમે રડો છો? તમારા રુદનનું, તમારા દુઃખનું કારણ કહો. ત્યારે આત્મદેવ રડતા રડતા સંન્યાસીને કહે છે, મહારાજ, હું તમને શું વાત કરું? ભગવાને મને બધું આપ્યું છે, પરંતુ મારે ત્યાં શેર માટીની ખોટ છે. મારે ત્યાં સંતાન નથી. આપ કૃપા કરો, આપ આશીર્વાદ આપો, મારા ઉપર દયા કરો, મારે ત્યાં સંતાન પ્રાપ્તિ થાય એવી તમે કૃપા કરો. સંન્યાસી આત્મદેવનું ભાગ્ય જોયું, એના કપાળ ઉપર નજર કરી, કપાળની રેખાઓ જોઈ અને સંન્યાસી આત્મદેવને કહે છે કે આત્મદેવ, આ જન્મની અંદર તો શું, પરંતુ 7 જન્મ સુધી, 7 ભવ સુધી તારા ભાગ્યમાં સંતાન નથી. 7 ભવ સુધી તું સંતાનહીન રહીશ. 7 ભવ સુધી તારે ત્યાં સંતાન નહીં થાય. તું રડ નહીં. આત્મદેવ તો જાણે ઢગલો બની પડી ગયા. ઓહ મહારાજ, આપ મારા ઉપર દયા કરો. જો મારે ત્યાં સંતાન પ્રાપ્તિ નહીં થાય તો હું તમારી સામે આપઘાત કરી મારા પ્રાણનો ત્યાગ કરીશ. હું મરી જઈશ તમારી સામે. સંન્યાસી કહે છે કે આત્મદેવ, તમે બ્રાહ્મણ છો, તમે જ્ઞાની છો, અને તમને ખબર છે કે આપઘાત કરવો એટલે કેટલું મોટું પાપ છે. 7 ભવ સુધી, 7 જન્મ સુધી તમારે આ પાપ ભોગવવું પડે. આત્મદેવ કહે છે કે મહારાજ, હું જાણું છું,
પણ શું કરું? જો મારે ઘરે સંતાન નથી એનું મને દુઃખ. મહારાજ મારી વાત સાંભળો, હું મારે ઘરે ગાય પાડી છે ને, એ ગાય પણ વાંઝણી છે. હું મારે ઘેર કોઈ પણ રોપો લાવું, કોઈ ઝાડ લાવું, કોઈ છોડ વાવું ને, એ પણ 2-4 દિવસની અંદર સુકાઈ જાય છે. શું મારા આવા ભાગ્ય છે? સંન્યાસી એને ખૂબ સાંત્વના આપે છે. મહારાજ તમે ઘેર જાઓ, ભગવાનનું ભજન કરો, આ સંતાન પ્રાપ્તિનો મોહ તમે છોડી દો. અને તમે એમ કહો છો, તમે એમ વિચારો છો, શું સંતાન વાળા બધા સુખી હોય? સંતાન વાળા બધા સુખી નથી હોતા, ઘણા બધા દુખી પણ હોય છે. આ બધા ઋણાનુબંધ છે. કોઈક સંતાન એ આપણા પૂર્વ જન્મના કર્મને કારણે એ આપણને દુઃખ દેવા માટે જ આવે. એટલે તમે આ મોહ અને આ ખોટો આગ્રહ છોડી દો. છતાં આત્મદેવ બ્રાહ્મણ માનતા નથી. નહીં મહારાજ, હું તમારા સામે મારા પ્રાણ છોડીશ, હું આપઘાત કરીશ. સંન્યાસીને દયા આવી. સાધુ તો દયાળુ હોય. સંતોને ઉપકારી એટલા માટે કહ્યા છે. દુઃખ ગાવાના શાસ્ત્રની અંદર આમાં ઠેકાણા છે, જગ્યાઓ જ્યાં ત્યાં આપણા દુઃખ ન ગવાય. આપણને કોઈ તકલીફ હોય ને, સૌથી પહેલી જગ્યા છે માતા પિતા, આપણા મા બાપ. આપણું દુઃખ એને કેવું જોઈએ. એ જે આશ્વાસન આપે તો આપણું દુઃખ હળવું થઈ જાય. પછી સાધુ સંતો પાસે જઈને આપણું દુઃખ કહીએ ને તો આપણે હળવા થઈ જઈએ. બ્રાહ્મણો, પૂજનીય વ્યક્તિઓ જે આપણું ભલું ઈચ્છતા હોય, એવા કોઈ પણ વ્યક્તિ એની પાસે જઈને દુઃખ કેવું જોઈએ. અને જ્યાં ત્યાં આપણે આપણું દુઃખ ગાઈએ ને તો લોકો ઠેકડી કરે. આપણી સામે કદાચ એ આપણને 2 શબ્દ સારા કહે, પરંતુ પાછળથી દાંત કાઢે. રાજી થવા વાળા પણ ઓછા ન હોય, ઘણા છે. બીજાના દુઃખે જે દુઃખી થાય ને, એ સાચા સગા, સાચા સ્નેહી અને સાચા મિત્રો. સંત બડે પરમારથી शीतलवा कोम तपन बुझावे और की दे दे अपनो रंग तपन बुझावे और की दे दे अपनो रंग। संत ने दया दी। संत विचार करे छे कि आ ब्राह्मण नो दीकरो मारी सामे आपघात करे तो एनु पाप मने लागे, एटले संते पोताना तपोबळथी तीक्ष्ण थयेલું एक फळ ए आत्मदेवने आप्યું અને કહ્યું કે તમારી સ્ત્રીને ખવડાવજો। आत्मदेव तो राजी थता थता ए फळ लई पोताने घेर આવ્યા અને आत्मदेव एनी पत्नी धुंधुलीने ए फळ आपे छे कि आ फळ तो खाई जाय। आत्मदेवनी पत्नी धुंधुली केवी छे? जेने कोईमां श्रद्धा नथी, कजिया कंकास करवा वाળી, बहु बोलवा वाળી, આવી આત્મદેવની પત્ની ધુંધુલી છે। એ આખો દિવસ બોલ બોલ કરે છે। आत्मदेव फळ आप्યું तो धुंधुलीने चिंता થઈ કે ઓ आत्मदेवने संताનમાં બહુ રસ છે, બહુ મોહ છે, પણ હું આ ફળ ખાવાની નથી। કેમ? આ ફળ ખાવાથી ઉદરમાં બાળક આવે,
પ્રસૂતિની પીડા સહન કરવી પડે, એ બાળકને ઉછેરીને મોટું કરવું પડે, આ બધી પીડા, આ બધા દુઃખ, આ બધી તકલીફ એ હું સહન ન કરી શકું. ધુંધુલીને આવા વિચાર આવ્યા. ત્યાં તો ધુંધુલીની બેન એને ઘેર આવી. હવે ધુંધુલીની બેન તો ધુંધુલી જેવી જ હોય ને. બેન શું ચિંતા કરે છે, તને શેની ઉપાધિ છે? ત્યારે ધુંધુલી આ ફળની બધી વાત કરી કે આ તારા બનેવી ફળ લાવ્યા છે, એને સંતાનમાં બહુ પ્રેમ અને બહુ મોહ છે, મને સંતાનનો મોહ નથી, મારે સંતાન જોતું નથી, અને તારા બનેવી એમ કહે છે કે આ ફળ તું ખાજે, આપણે ત્યાં સંતાન પ્રાપ્તિ થશે, પણ હવે શું કરવું? ધુંધુલીની બેન કહે છે કે જો તારા પતિને સંતાનમાં પ્રેમ છે, મારા પતિને પૈસામાં ધનમાં પ્રેમ છે, મારા ઉદરમાં બાળક છે, થોડા સમયમાં બાળકનો જન્મ થશે, તું અત્યારે તારા ઉદરમાં બાળક છે, તું સગર્ભા છો એવો ઢોંગ કર, ખોટું ખોટું બધાને કહેજે કે હું સગર્ભા છું, મારે ઘેર બાળકનો જન્મ થશે ત્યારે છાનામાના એ બાળક તમારે ઘરે અમે આપી જાશું, તારા બનેવી આપી જશે, તું એને ધન આપજે. ધુંધુલી કહે છે પણ આ ફળનું શું કરવું? ફળ ગાયને ખવડાવી દે, તારા આંગણામાં ગાય બાંધી છે, તારે ઘરે ગાય છે, ફળની પરીક્ષા થઈ જશે કે સાચું છે કે ખોટું. ધુંધુલીએ કહ્યું કે બેન તારી વાત સાચી છે. ગાયને ફળ ખવડાવી દીધું. ધુંધુલી સગર્ભાનો ઢોંગ કરે છે. સમય જતા એની બેનને ત્યાં બાળકનો જન્મ થયો. એના બનેવી એ બાળક આપી ગયા છાનામાના અને ધન લઈ ગયા. અને બીજે દિવસે ધુંધુલીએ બધાને સમાચાર આપ્યા કે આપણે ઘરે દીકરો આવ્યો છે, આપણે ઘરે દીકરો આવ્યો છે. આત્મદેવ બ્રાહ્મણ તો નાચવા લાગ્યા. ખૂબ આનંદ થયો. ભગવાને મારી ઈચ્છા પૂરી કરી, સંતોના મને આશીર્વાદ મળ્યા, સંન્યાસીએ મારા ઉપર બહુ દયા કરી, ખૂબ દાન આપ્યા બધાને, બ્રાહ્મણોને, ગરીબ લોકોને, સાધુ સંતોને, નિયાણીઓને બધાને પ્રસન્ન કર્યા આત્મદેવે. મારે ઘરે પુત્રનો જન્મ થયો અને બરાબર 3 મહિના રહી અને ગાયે પણ દેવ જેવા દીકરાને જન્મ આપ્યો. આત્મદેવનું તો જાણે ભાગ્ય ખુલી ગયું. અને દીકરો કેવો? નહીતર ગાયને વાછરડું જે આવે, વાછરડો કે વાછરડી, એ પશુ આકારનું હોય, પરંતુ બધો આકાર મનુષ્યનો. ખાલી એના કાન ગાય જેવા. આ દીકરાના ખાલી કાન જ ગાય જેવા. બધા લોકો ગામના જોવા આવ્યા કે જુઓ તો ખરા, આત્મદેવને ત્યાં તો ભગવાને બહુ કૃપા કરી, આત્મદેવનો ભાગ્યોદય થયો. આપ્યા ત્યારે ભગવાને બંને 2 દીકરા આપ્યા. ગાયે પણ દેવ જેવા દીકરાને જન્મ આપ્યો. આખું ગામ રાજી થઈ, પ્રસન્ન થયા બધા. આત્મદેવ પણ બહુ રાજી થયા. માનું નામ ધુંધુલી એટલે દીકરાનું નામ રાખ્યું ધુંધુકારી. અને માતાનું નામ ગાય એટલે દીકરાનું નામ રાખ્યું ગોકર્ણ, જેના કાન ગાયના જેવા હતા એટલા માટે ગોકર્ણ. બંને ભાઈઓ સમય જતા મોટા થવા લાગ્યા, બંને યુવાન થયા. પણ ધુંધુકારી કેવો? પાપી, દુરાચારી, ખડ, હત્યારો, આવા દુર્ગુણ જેનામાં, પાપાચાર, દુરાચાર, આ બધું કરે. ગામના નાના નાના બાળકો, છોકરા, એ જે રેઢા હોય ને એને લઈ આવે, કૂવામાં ફેંકી દે. આવી જેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. અને ગોકર્ણ તો મહાન જ્ઞાની થયા. ભગવાનની જેના ઉપર કૃપા થઈ હોય એવા જ્ઞાની, જન્મથી બ્રાહ્મણ, પણ ધુંધુકારીના કર્મ શુદ્ર જેવા, ખરાબ કર્મ, દુરાચારી જેવા. સંન્યાસીએ કહ્યું હતું તને 7 જન્મ સુધી
તારે ઘરે સંતાન નહીં થાય તો પછી ધુંધુકારીનો જન્મ કેવી રીતે થયો? બબે દીકરા એ આત્મદેવ બ્રાહ્મણને ઘેર કેમ આવ્યા? જો ધુંધુકારી આત્મદેવનો દીકરો નથી, એની બેનનો દીકરો છે. સંન્યાસીના વચન ખોટા હોય જ નહીં, સાધુના વચન ખોટા ન હોય. અને સંન્યાસી જે ફળ આપ્યું હતું એ પણ ગાયનો દીકરો છે. 7 જન્મ સુધી આત્મદેવના ભાગ્યમાં તો દીકરા સંતાન હતા જ નહીં. ધુંધુકારી મા બાપને મારે, જેટલું ઘરમાં ધન હતું બધું વાપરી નાખ્યું. કુમાર્ગે ધન લઈ ગયો, ખોટે માર્ગે, ખોટે રસ્તે, અવડે રસ્તે ચડી ગયો. અને સંતાનો કોઈ ખોટે માર્ગે હોય ને એનાથી મોટું દુઃખ મા બાપને કોઈ નથી. સૌથી મોટામાં મોટું દુઃખ આ દુઃખ કેવું? મેં સવારે કહ્યું હતું ને કે આદિ વ્યાધિ ઉપાધિ ન કહેવાય અને ન સહેવાય. પોતાના સંતાનની વાતો ક્યાં કરવી? કોની આગળ જઈને કેવું કે મારા સંતાનો આવા છે? માતા પિતાનો અપરાધ કરે, સંન્યાસીએ આત્મદેવ બ્રાહ્મણને કહ્યું હતું કે આત્મદેવ તમે સંતાનનો મોહ છોડી દો, સંતાનથી તમે સુખી નહીં થાઓ, તમને સુખ નહીં મળે, આ તમને મોહ છે. અને આજે આત્મદેવને એ સંન્યાસીના શબ્દો યાદ આવે છે. ઘરના ખૂણામાં એકલા બેઠા બેઠા ચોધાર આંસુએ આત્મદેવ રડે છે. ઓ ભગવાન, આ દિવસો જોવા માટે મેં સંન્યાસી પાસે પ્રાર્થના કરી. મને ખબર હોત કે મારે ઘેર આવું સંતાન આવશે, આવું સંતાન થશે, તો હું ક્યારે પણ સંન્યાસીને મજબૂર ન કરત. આવા આત્મદેવને વિચાર આવે છે. અને જ્યારે સંતાનના વાંકે, પુત્રના વાંકે જે મા બાપને આંસુ સારવા પડે, માતા પિતાને રડવું પડે ને, એ સંતાન એ પાપમાંથી 7 જન્મ સુધી ક્યારે છૂટી શકતા નથી. જે મા બાપને રોવડાવે, એની આંખમાં જે આંસુ પડાવે, જે પોતાની પરિવાર, પોતાની બહેનો, દીકરીઓ, નિયાણીઓ, એનો જ્યારે આત્મા દુભાવે, આ મોટામાં મોટું પાપ છે. આજે મા બાપ રડે છે. અને ત્યારે ગોકર્ણ આવ્યા. ગોકર્ણ જ્ઞાની છે, પિતાને ઉપદેશ આપે છે. પિતાજી, વાસા ઉપર હાથ ફેરવ્યો ગોકર્ણ. આત્મદેવ બ્રાહ્મણે આંખો ખોલી જોયું, ગોકર્ણ દીકરા આવ. બાપને આશ્વાસન આપે છે, પિતાજી હવે આ સમય રડવાનો નથી, હવે આ સમય મોહ માયા ત્યાગ કરવાનો છે. બસ તમે હવે તમારા આત્માનું કલ્યાણ કરો. આ કોનું ઘર, કોના છોરું, કોના વાછરું, આ બધા જ મોહ છોડી દો. સૌથી મોટામાં મોટું જો આપણું આત્માનું કલ્યાણ હોય ને, તો બસ હવે તમે જંગલમાં જઈ અને ભગવાનનું ભજન કરો. એનાથી જ તમને મુક્તિ મળશે. કઠણ ચોટ છે, કઠણ ચોટ છે, કાળની રે મરણ મોઘેરો માર, મરણ મોટેરો માર. કઈ રાણાને કઈ રાણિયા, છોડી ચાલ્યા સંસાર, છોડી ચાલ્યા સંસાર. હેતે હરિનો રસ પીએ, હેતે હરિનો રસ પીએ.